આજે રાજકોટના વિંછિયામાં કોળી ઠાકોર સમાજનું જ્યારે મહાસંમેલન યોજાયું ત્યારે મહાસંમેલનને લઈને પોલીસનો મોટો બંદોબસ્ત જોવા મળ્યો હતો। પરંતુ આ બધાની વચ્ચે નવાઈની વાત એ હતી કે સાંસદ ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ નેતા અમિત ચાવડા વિંછિયા પહોંચ્યા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા ઉપસ્થિત રહ્યા, પૂંજાભાઈ વંશ ઉપસ્થિત રહ્યા, અગ્રણીઓ હાજર હતા, છતાં પણ કુંવરજી બાવળિયા ગેરહાજર રહ્યા। માહિતી એવી છે કે તેમને આમંત્રણ તો આપવામાં આવ્યું હતું, છતાં પણ કુંવરજી બાવળિયા સંમેલનમાં ગેરહાજર રહ્યા। ત્યારે ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે, કહ્યું છે કે સમાજનું સંમેલન છે એટલે કુંવરજીભાઈ હાજર રહ્યા હોત તો સારું હતું। જો કે પાટીદાર સમાજના યુવાનો પરના જે કેસ સરકારે પાછા ખેંચ્યા છે, તે જ રીતે કોળી સમાજના યુવાનો પરના કેસ પણ પાછા ખેંચવામાં આવે તેવી માંગ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કરી છે। આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક કોળી યુવકની હત્યા થઈ હતી, તેના ઉપર હુમલો થયો હતો। એક કોળી યુવક ઘનશ્યામભાઈ, જેમને ભૂમાફિયાઓનું જે આખી કરતૂત છે તેનો પર્દાફાશ કર્યો હતો, અવાજ ઉઠાવ્યો હતો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને તેમના ઉપર હુમલો થાય છે, તેમની હત્યા થાય છે। ત્યારબાદ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે છે અને જ્યારે સરઘસ થાય છે ત્યારે કેટલાક યુવકો, કેટલાક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે। એમાં લગભગ 80 કરતા વધુ યુવકો પર કેસ દાખલ થાય છે, પોલીસ ફરિયાદ નોંધાય છે। પરંતુ હવે આ મામલો ફરી એકવાર કેમ સામે આવ્યો? એટલા માટે સામે આવ્યો છે કારણ કે કોળી સમાજનું જ્યારે મહાસંમેલન યોજાયું ત્યારે એક માંગ એવી પણ કરવામાં આવી, એક મુદ્દો એ પણ ઉઠ્યો કે કોળી યુવકો પર જેટલા પણ કેસ છે તે તમામ કેસ પાછા ખેંચવામાં આવે। જે રીતે સરકારે પાટીદાર આંદોલન વખતના પાટીદાર યુવકો પરના કેસ પાછા ખેંચ્યા છે, એ જ રીતે કોળી યુવકો પરના જે કેસ છે તે પણ પાછા ખેંચવામાં આવે તેવી માંગ કોંગ્રેસ નેતાએ કરી છે। હું માનું છું ત્યાં સુધી સર્વપક્ષીય જોડાવવું જોઈએ। બધાને આમંત્રણ પણ આયોજકોએ આપ્યું હતું। આ કોઈ પક્ષનો પ્રોગ્રામ નથી, માત્ર જે અન્યાય થયો છે અને ખોટી એફઆઈઆર દાખલ થઈ છે, આ પરિવારોને અને યુવાનોને ન્યાય મળે એ માટેની સમાજની માગણી છે। ન્યાય અપાવવાનો હોય ત્યારે સર્વપક્ષીય આગેવાનો હાજર રહ્યા હોત તો સમાજને પણ એનું મનોબળ મળોત। ઠાકોર સમાજના હોય, કોળી સમાજના હોય, આદિવાસી સમાજના હોય, દલિત સમાજના હોય કે અન્ય સમાજના હોય, જેટલા લોકો પર આંદોલનના કે કોઈ વિરોધ પ્રદર્શનના અલગ અલગ કેસો કરવામાં આવ્યા છે, જુદી જુદી કલમો લગાવવામાં આવી છે, એ બધા જ કેસો પણ પાછા ખેંચવાની સરકાર જાહેરાત કરે એવી આજે સમાજની માગણી છે। જો તમે એક પાટીદાર સમાજના 98% કેસ પાછા ખેંચો છો તો આ ઠાકોર, કોળી, આદિવાસી, દલિત સમાજના લોકોએ શું ગુનો કર્યો? શું આ સમાજના લોકો ગુજરાતના રહેવાસી નથી? શું આ સમાજના મતોથી તમારી સરકાર નથી બની? તો આજે આખો સમાજ ભેગા થઈ અને જે ઘનશ્યામભાઈના હત્યા માટેના દોષિતો છે એની સામે કડક કાર્યવાહી થાય। મહત્વનું છે કે કોળી ઠાકોર સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેની સામે લડત આપવા માટે આ મહાસંમેલન યોજાયું હોય તેવી વાતો, તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે। મારી સાથે રાજકોટથી સંવાદદાતા ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, મહાસંમેલન યોજાયું, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ દેખાયા, પરંતુ એવા કયા મુદ્દાઓ હતા જે ચર્ચાયા? જી ચોક્કસ, આ જે મહાસંમેલન છે એટલા માટે મહત્વનો મુદ્દો બની ગયો છે કેમ કે જો કોળી ઠાકોર સમાજની વાત કરવામાં આવે તો જે ગુજરાતની 6 કરોડની વસ્તી છે તેમાંથી 2.5 કરોડ જેટલા કોળી ઠાકોર સમાજ છે તે પોતાના મતદારો છે તે ધરાવે છે અને એટલા જ માટે હવે તેમની જે માંગ છે કે જે રીતના પાટીદારોના કેસ પરત ખેંચવામાં આવ્યા, જે પાટીદાર આંદોલન વખતે જે પાટીદાર યુવાનો ઉપર કેસ થયા હતા તે પરત સરકાર દ્વારા ખેંચવામાં આવ્યા, એ જ રીતે જે કોળી સમાજના જે યુવાનો ઉપર કેસ કરવામાં આવ્યા છે, ખાસ કરીને જે વિંછિયાની જે ઘટના બની અને તેમાં જે 80 થી 90 જેટલા યુવાનો ઉપર જે કેસ દાખલ થયા છે, જે અથડામણ થઈ હતી, જે તેને લઈને જે કેસ થયા છે તે કેસ પરત ખેંચવામાં આવે તેવી માંગ અહીંયા કોંગ્રેસના આગેવાનો પણ કરી રહ્યા છે ને જે આયોજકો છે તે પણ કરી રહ્યા છે। એટલે ખૂબ જ મહત્વની વાત છે કારણ કે હજુ થોડો સમય પહેલા જ ગુજરાત સરકાર છે તેમના દ્વારા કેસ પરત ખેંચવાની જાહેરાત છે તે કરવામાં આવી હતી અને કેસ જાહેરાત જે કેસ પરત ખેંચવાની જાહેરાત થઈ છે તો અહીંયા જે કોળી સમાજના આગેવાનો છે તે એવી માંગ કરી રહ્યા છે કે ગુજરાતની અંદર કોળી સમાજ છે, કોળી ઠાકોર સમાજ છે તે આટલી મોટી વસ્તી ધરાવે છે, આટલા મોટા સંખ્યામાં મતદારો છે સમાજના, તો આ મતદારોના મત લેવા માટે જ્યારે રાજનેતાઓ આવે છે તો શા માટે તેમનું માનવામાં નથી આવતું અને જ્યારે તેમના દ્વારા કોઈ આ બાબતની ઘટનાઓ બને છે ત્યારે કેમ સમાજના કોઈ આગેવાનો, ખાસ તો જે કુંવરજી બાવળિયા છે તેમના ઉપર સીધો નિશાનો કરવામાં આવ્યો છે અને તેઓ અત્યારે હાજર નથી રહ્યા। આ કોઈ સામાજિક ગેનીબેન છે તેમના દ્વારા પણ એક ચોક્કસ નિવેદન આપવામાં આવ્યું કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, રાજકીય સંમેલન નથી, આ સમાજનું
સંમેલન છે તો કુંવરજીભાઈ હાજર રહ્યા હોત તો સારું હોત એવું પણ તેમણે કહ્યું છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે આ જે આખો મામલો છે તે હવે એક તરફ રાજકીય બનતો હોય એવું લાગી રહ્યું છે। જી ગૌતમ, એ તો બિલકુલ લાગી રહ્યું છે, ચર્ચાઓ પણ એવી જ જાગી રહી છે, પરંતુ એક તરફ જે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કોંગ્રેસના નેતાઓ દેખાય છે, આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ દેખાય છે, શું ભાજપના કોઈ નેતા ત્યાં ઉપસ્થિત છે કે કેમ? આ સંમેલન છે, જેમ મેં અગાઉ કહ્યું, ગેરીબેને પણ કહ્યું કે આ સંમેલન છે તે સમાજનું સંમેલન છે, રાજકીય સંમેલન નથી, એટલે જેને પણ આમંત્રણ મળ્યું છે તેમણે હાજર રહેવાની જરૂર હતી। હવે ભાજપના જો નેતાની વાત કરવામાં આવે તો સ્થાનિક નેતા અને કેબિનેટ મંત્રી છે કુંવરજી બાવળિયા, તેઓ ખુદને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ હાજર રહ્યા નથી। ઉલટાનું જો ભૂતકાળની જો વાત કરવામાં આવે તો આ સંમેલન નિષ્ફળ જાય અથવા તો સંમેલન ન થાય તેના માટે પણ પૂરતા પ્રયત્નો છે તે કરવામાં આવ્યા હતા તેવી પણ વાત છે। એટલે હવે આ જે આખી જે લડાઈ છે તે ભાજપ કોંગ્રેસ ની બનતી હોય એવું લાગી રહ્યું છે, કેમ કે ભાજપના કુંવરજી બાવળિયા સહિત એક પણ નેતા આ સંમેલનમાં હાજર નથી। જી ગૌતમ, બિલકુલ ભાજપના કોઈ નેતા સંમેલનમાં હાજર નથી, પરંતુ શું એવું લાગી રહ્યું છે અગર આ સામાજિક કાર્યક્રમ છે તો પછી સમાજમાં જ ક્યાંક ને ક્યાંક બે ફાટા પડી ગયા છે? સમાજમાં પાટા કરતા પણ અહીંયા મહત્વની વાત એ છે કે જે રીતનો ઘટનાક્રમ છે, અહીંયા જે ઘટનાઓ બની છે તે સૌથી મહત્વપૂર્ણ છે, કેમ કે જે ઘનશ્યામભાઈ છે તેની હત્યા થઈને ત્યારબાદ જે આરોપીઓનો જે સરઘસની વાત હતી તેમાં પોલીસ અને જે લોકો વચ્ચે ઘર્ષણ થયું તેમાં 90 થી વધુ લોકો છે તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા। ત્યારબાદ સમાજ દ્વારા જે માંગ ઉઠાવવામાં આવી હતી, સમાજના જે સ્થાનિક જસદણ વિછિયાના જે આગેવાનો છે તેમના દ્વારા જે માંગ ઉઠાવવામાં આવી હતી કે જે આ કેસ છે તે પરત ખેંચવામાં આવે અને તેમાં રાજકીય લોકો છે તે પોતે રસ લઈ અને આ કેસો પરત ખેંચાવે, પરંતુ કુંવરજી બાવળિયા છે તેમના પાસે સૌ કોઈને અપીલ હતી, કેમ કે તે સ્થાનિક નેતા છે, કેબિનેટ મંત્રી છે, તો તેઓ આ કેસ પરત ખેંચવા માટે મહેનત કરે અને તેવું ન થયું અને એટલા જ માટે સમાજની અંદર રોષ છે ને, રોષના કારણે આ સંમેલન છે તે મળ્યું છે। હવે સવાલ એ છે કે સમાજની અંદર પાટા છે કે નહીં, કારણ કે અહીંયા જે આ સંમેલન મળ્યું હતું તે કોઈ એક જે કોળી ઠાકોર સમાજ છે તે સમસ્ત સમાજનું સંમેલન છે, એટલે અહીંયા સમગ્ર ગુજરાતમાંથી જે આગેવાનો અને જે લોકો છે તે પહોંચ્યા છે ત્યારે તેમની એક જ વાત છે કે આ સમાજનું સંમેલન છે, રાજકીય સંમેલન નથી અને કોઈ રાજકીય ફાટા છે તે પણ ન પાડવામાં આવે। જી ગૌતમ, આભાર આપનો। એટલે હાલ તો એવું રટણ કરવામાં આવી રહ્યું છે કે આ સમાજનું સંમેલન છે અને ફક્ત સામાજિક મુદ્દાઓ અહીં ચર્ચાવા જોઈએ, કંઈ રાજકીય સંમેલન નથી, પરંતુ જે માંગ છે તે તમામ માંગમાં એક માંગ એવી પણ છે કે કોળી સમાજને ફક્ત ને ફક્ત વોટ બેંક તરીકે ન માનવામાં આવે, કોળી સમાજની ક્ષમતા એના કરતાં ઘણી વધારે છે। અને આખો ઘટનાક્રમ એ રીતે હતો કે જ્યારે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ ત્યારબાદ કોળી સમાજના યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, ત્યારબાદ કુંવરજી બાવળિયાને રજૂઆત કરવામાં આવી, પરંતુ આરોપ એવા લાગી રહ્યા હતા કે કુંવરજી બાવળિયાએ એ બાબતે ધ્યાન ન આપ્યું અને જેથી કુંવરજી બાવળિયા સામે સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે કે આ જે મહાસંમેલન યોજાયું તેમાં કુંવરજી બાવળિયાને આમંત્રણ તો આપવામાં આવ્યું હતું, પરંતુ કુંવરજી બાવળિયા આવ્યા નથી। તર્ક વિતર્ક અનેક સર્જાઈ રહ્યા છે। સંમેલનને લઈને છેલ્લા ઘણા સમયથી કોળી સમાજમાં ક્યાંક ને ક્યાંક અંદરો અંદર બે જૂથ, બે ફાંટા પડી ગયા હોય તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે, કારણ કે બે જૂથમાંથી એક જૂથ સમર્થનમાં છે, એક જૂથ આ સંમેલનના વિરુદ્ધમાં છે અને આ સંમેલનમાં જે મુદ્દાઓ ચર્ચા છે, જે માંગ કરવામાં આવી છે, એક માંગ તો એ છે કે કોળી અને ઠાકોર સમાજના વ્યક્તિ ઉપર થયેલા જે ખોટા કેસો છે તે તમામ કેસો પરત ખેંચવામાં આવે, પહેલી માંગ એ છે। બીજી માંગ છે, આપની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, કોળી સમાજના 92 નિર્દોષ યુવાનો પરના પોલીસ કેસ પરત ખેંચવામાં આવે। જે રીતે સરકારે પાટીદાર આંદોલન વખતે પાટીદારો યુવકો પરના જે કેસ પરત ખેંચ્યા, એવી જ રીતે કોળી સમાજના યુવકો પરના કેસ પરત ખેંચવામાં આવે તેવી માંગ, યુવાનોનું આર્થિક શોષણ બંધ કરવામાં આવે તેવી પણ કોળી ઠાકોર સમાજના અગ્રણીઓની માંગ છે। કોળી અને ઠાકોર સમાજની બહેન દીકરીઓ પર અત્યાચાર બંધ કરો, આ એક ખૂબ મહત્વની માંગ એ લોકોએ કરી છે। સવાલ એ પણ ઉઠે છે કે બહેન દીકરીઓ ઉપર અત્યાચાર ક્યાં થાય છે, એટલે એ પણ માંગ અહીં મહાસંમેલનમાં કરવામાં આવી છે। બીજી માંગ છે કોળી અને ઠાકોર સમાજના યુવાનોની હત્યા બંધ કરવું, આ મુદ્દો પણ ચર્ચાયો। ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ આ મુદ્દો પણ ચર્ચાયો છે આ મહાસંમેલનમાં। કોળી ઠાકોર સમાજને સંપૂર્ણ બંધારણીય હક અધિકાર આપો, એ પણ માંગ, એ પણ મુદ્દો ચર્ચાયો આ મહાસંમેલનમાં। કોળી ઠાકોર સમાજના વ્યક્તિ ઉપર થયેલા જે કેસો છે તે પણ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે। આ મહાસંમેલનને જોવા જઈએ તો ઘણા બધા મહાસંમેલનમાં મુદ્દાઓ છે જે ચર્ચાયા છે અને મહદઅંશે બહુ મહત્વપૂર્ણ મહાસંમેલન માનવામાં આવી રહ્યું છે। હવે આગામી સમયમાં
આ મહાસંમેલન અને આ કોળી ઠાકોર સમાજનો મુદ્દો ક્યાં સુધી જાય છે એ જોવું રહ્યું.